AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ અને નિજર ઉદ્વહન સિંચાઈ યોજનાને લઈ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં નીર વધામણા કાર્યક્રમ યોજાયો હતો। ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ અને નિજર ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત કુકરમુંડા તાલુકાના કોરાલા અને નિજર ગામે નીર વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન રમતગમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે પવિત્ર જળનું વિધિવત પૂજન કરી ખેડૂતો અને ગ્રામજનોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। આ યોજના હેઠળ નિજર અને કુકરમુંડા તાલુકાના કુલ 59 ગામોની અંદાજે 32,500 એકર જમીનને સીધો સિંચાઈ લાભ મળશે, જેના કારણે હજારો ખેડૂતોના જીવનમાં વિકાસ અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે। કાર્યક્રમમાં વિભાગીય અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આજે તાપી જિલ્લામાં કુકરમુંડા અને નિજર ખાતે આ વિસ્તારની સૌથી મોટી સિંચાઈની યોજનામાં દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભાઈ સંઘવી સાહેબે જે આ યોજના માટે મંજૂરી આપી હતી અને વર્ષોથી અમારા ખેડૂતોની, આ વિસ્તારના આગેવાનોની, કાર્યકર્તાઓની પણ માગણી હતી કે પાઇપલાઇનમાંથી ઉદ્વહન સિંચાઈ કરીને, લિફ્ટ ઇરિગેશન કરીને અમને પણ પાણી મળવું જોઈએ, એ માગણી સરકારે પૂરી કરી છે। ત્યારે આજે કુકરમુંડા કોરાલા ખાતે અને આ નિજર ખાતે અમે લોકો અત્યારે આ પાણીનું ટેસ્ટિંગ પણ કર્યું અને પાણી અત્યારે ચાલુ પણ કરવામાં આવ્યું, એટલે આગામી દિવસોમાં આ વિસ્તારના ખેડૂતો, પશુપાલકો એનો ખૂબ લાભ થશે। અને જે રીતે ખેતી કરવા માટે પ્રથમ તો પાણીની સૌથી વધારે જરૂરિયાત હોય છે, એટલે લોકોની વર્ષોથી જે માગણી હતી એ પણ પૂરી કરી અને આજે આ કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ સુરજભાઈ વસાવા, અમારા પ્રદેશ કિસાન મોરચાના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, કિસાન મોરચાના જિલ્લાના પ્રમુખ મહિલાલભાઈ, મંડળના પ્રમુખ દીપકભાઈ, અમારા આદિજાતિ મોરચામાંથી સુહાગભાઈ, રમેશભાઈ, ટીભાઈ, તમામ ખેડૂત અગ્રણીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા, ગામના આગેવાનો અને સિંચાઈના કર્મચારીઓ પણ આ જે કામકાજ કરવાનું હતું એ પણ સમય મર્યાદામાં પૂરું કરીને એ પણ એમણે પૂર્ણ કર્યું છે। તો ફરીથી સરકારશ્રીનો અને સિંચાઈ વિભાગનો આભાર માનું છું। AB48 ન્યૂઝ ગુજરાત સાથે હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, તાપી।